बोलो भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। वंदे मातरम। वंदे मातरम। एक साथ सलामी आम दे जैसे थे તારો જમણો હાથ છે આગળ કરશું. હું પ્રતિજ્ઞા કરું છું કે હું પ્રતિજ્ઞા કરું છું કે હું પોતાના દેશને હું પોતાના દેશને નશા મુક્ત બનાવવા માટે નશામુક્ત બનાવવા માટે તમામ તમામ સંભવ પ્રયાસ કરીશ. સંભવ પ્રયાસ કરીશ. જૈસે છે. જય હિન્દ. वंदे मातरम। वंदे मातरम। वंदे मातरम। સરસ મજાનું આજનો જે ઉજવણી આ દેશ લેવલે જે થઈ રહી છે એને માટે આપણે ભારતીય ને ગૌરવ હોવો જોઈએ. ભાઈએ વાત કરી, હમણાં ઘણા બાળકોએ વાત કરી. આજની આ 15મી ઓગસ્ટમાં આપણા શિક્ષક ભાઈઓ ખૂબ મહેનત કરે છે. કે ગામ લોકો સૌ નાના ભૂલકાઓ બાળકાઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન. બધાને માતાજી ભગવાન સુખી રાખે અને સૌની તબિયત તંદુરસ્તી રહે એવા સૌના આપણા આશીર્વાદ. બીજું તો આપણે શું કહીએ, પણ આજની જે આ દિવસ છે જે સ્વતંત્ર દિવસ એની તો જેટલી વાતો કરવી એટલી ઓછી જ છે. કારણ કે જે ગુલામીમાંથી આપણે જે પસાર થયા છીએ, ભાઈ ભગતસિંહની વાત કરી, ગાંધીજીની વાત કરી, બાપા આંબેડકરની જે વાત છે, જે બંધારણમાં જે આપણો એક દીકરો જે ભણ્યો હતો એને આખા દેશનું જે બંધારણ કર્યું, એ બધા જે મહાપુરુષોની તો શું આપણે વાત જ કરવી કે આ દેશ માટે એને જે કાયદા ઘડાઈ અને જે આપણે ગુલામીમાંથી જે દૂર કરાયા આપણને, અને જે એ ઘણાય પણ એમાં વીર પુરુષ ભગતસિંહની વાત કરી, ભગતસિંહ જેવા એવા બધા ઘણાય પણ એવા આપણા જે વીર પુરુષ જે આ બલિદાન આ તિરંગાની જે વાત કરી, આ એમ નામ નથી થયો. આના માટે હજારો માણસો આપણા જે આ બલિદાન આપ્યા છે એની તો જેટલી વાત કરી, તિરંગો શું છે એ તો આપણે સૌ જાણીએ છીએ અને એની વાત જેટલી કરી એટલી ઓછી જ છે. અને જે મહાપુરુષો આપણા આજે પણ જે સીમાડા સાચવીને આજ જે બાળકો જે નાના છે એ પણ આજે સીમાડા આપણા સાચવે છે અને જે સીમાડા સાચવી અને આજે આપણું જે રક્ષણ કરે છે. આ ભણતર છે, આ ભણતર હતું ત્યારે એ સીમાડે જઈ અને ત્યાં નોકરી લઈ અને આજે આપણા સીમાડા સાસરીમાં ઘણા પણ પરિવાર એની અંદર હોમાઈ ગયા છે દેશ માટે અને આજે પણ એ શહીદ થતા જ આવે છે. એના ઘણા પરિવારો, હજારો પરિવારો આજની તારીખમાં જે બરબાદ થઈ ગયા છે, પણ તોય છતાંય એ ભારતની ભૂમિ એવી છે કે એ દીકરા સરહદ ઉપર જઈ અને એના શહીદ થઈ જાય તો એ આ ભારતની ભૂમિ એવી છે કે એની માં આજે ત્યાં દીકરા હોપી નોકરીમાં હોપી અને ત્યાં આપણને આજે આપણું સીમાડા સાચવે છે. એ આ ભૂમિ છે, આ ભારતની ભૂમિ છે. આની તો વાત જ ન થાય, જેટલી કરીએ એટલે આપણે ઓછી છે. અને જે આપણો દેશ આજે સ્વતંત્ર સર કેટલો હતો? 78 હતો. આજે સવાસો હતો ને 78 વર્ષ વસ્તી કેટલી હતી? 25 કરોડ હતી. આજે એને પણ કર્યું છે, પણ સમીકરણોના આધારે જે અત્યારે જે જીવન જરૂરિયાત જે વસ્તુ છે, આપણા જે બાળકોનું શિક્ષણ છે જે કરવાનું છે અને જે હવેનો જે સમય આવે છે એ બહુ અઘરો છે. કોમ્પ્યુટર યુગ છે, કારણ કે હવે ભણેલું એને હાલવાનું નથી. જે પછીનો જે ગેપ છે આપણે જે પેઢી નથી ભણી એને ઘણી પણ મુશ્કેલી પડવાની છે અને પડી ઘણી. પણ હવે પછી ભણાવ્યા સિવાય દીકરી કે દીકરો ભણાવ્યા સિવાય એનો છૂટક્યો જ નથી. એટલે ભણતર છે એ ત્રીજી આંખ છે. સૌ ગામના આ મંદિર છે, આપણું ગામની શાળા છે, અને સૌ મદદ કરો. શિક્ષક ભાઈઓ સૌ સારી રીતે કામ કરે છે, એને આપણે સૌ એને મદદ કરવી અને ગામ સૌ એને આપણે સહકાર આપીએ અને સરસ આપણે આપણા છોકરાઓ આપણી દીકરી આપણો દીકરો ભણશે તો એ આગળ જાય આવું ઈચ્છી અને મારું વર્તમાન પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી જય.